હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની એક્ઝામ લેવાઈ ગઈ. એના પછી તરત જ એસીપીસીએ બેસ્ટ કામ કરી દીધું કે ભાઈ પ્રોવિઝનલ આન્સર કી અપલોડ કરી દીધી. ઓકે, એનું નોટિફિકેશન પણ જાહેર થઈ ગઈ, પ્રોવિઝનલ આન્સર કી પણ મુકાઈ ગઈ. પણ જ્યારે પ્રોવિઝનલ આન્સર કી મુકાઈ ત્યારે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો, લાખો વિદ્યાર્થી મિત્રો મારા જે છે એ બધા જ વિદ્યાર્થી મિત્રો મૂંઝવણમાં છે કે સર ઘણા ક્વેશ્ચન એવા છે કે જેની અંદર આન્સર એ આવે છે તો આન્સર આમાં પ્રોવિઝનલ આન્સર કીમાં બતાવી રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, જે પ્રોવિઝનલ આન્સર કી છે એમાં ઘણા બધા જવાબો આપેલા છે, એમાં છબડા છે કે એ કયા કયા ક્વેશ્ચન છે જે આપણે એને ચેલેન્જ કરી શકીએ છીએ, કઈ રીતના સુધારી શકીએ છીએ. એના માટે તમારો સપોર્ટની ખૂબ જ જરૂર છે વિદ્યાર્થી મિત્રો. તો પહેલા તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણા માટે 2 માર્ક્સ પણ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા તો 3 થી 4 ક્વેશ્ચન એવા છે કે જે ખોટા આન્સર આપેલા છે અને એક ક્વેશ્ચન તો એવો છે કે આઉટ ઓફ સિલેબસ પૂછેલો છે. તો પહેલા આપણે એ ચેક કરી લઈએ કે અહીંયા હવે OMR શીટ બતાવવાના છે. આપણી OMR શીટ પણ બતાવશે, આપણું રિઝલ્ટ કેટલા સાચા છે કેટલા ખોટા છે એ પણ બતાવવાના છે, અને આપણે કેવી રીતના ચેલેન્જ કરવાની છે, કયા કયા ક્વેશ્ચન ખોટા છે, દરેક વસ્તુ અહીંયા ચર્ચા કરવાની છે. ઓકે, તો ફર્સ્ટ આપણે વાત કરીએ આન્સર કી જે ડિક્લેર થઈ છે પોર્ટલ ઉપર કઈ રીતના જોઈ શકાય છે. OMR તમારી જે આવશે એ OMR આપણે કઈ રીતના જોઈ શકશું એની આપણે વાત કરવાના છે. તો અહીંયા એક પોર્ટલ તમે જે રીતે લોગિન કર્યું તે રીતનું પોર્ટલ મેં અહીંયા ઓપન કર્યું. જ્યાંથી તમે હોલ ટિકિટ ડાઉનલોડ કરી હતી એ પ્રમાણેનું તમારું જે પોર્ટલ છે, જે રીતે એડમિટ કાર્ડ તમે ડાઉનલોડ કર્યું હતું ત્યાં એક પોર્ટલ છે, એ જ પોર્ટલ તમારે ઓપન કરવાનું છે. ત્યાં OMR આન્સર કી નો એક ઓપ્શન બતાવવામાં આવી રહ્યો છે. હવે ત્યાં 2 વસ્તુ અહીંયા બતાવી રહ્યા છે, એક વ્યૂ ચેલેન્જ OMR છે અને વ્યૂ ચેલેન્જ આન્સર છે. ઓકે, એટલે વ્યૂ અને ચેલેન્જ OMR માટેનું છે અને વ્યૂ અને ચેલેન્જ આન્સર કી છે. તો એ વ્યૂ અને ચેલેન્જ આન્સર કી ઉપર ક્લિક કરવાનું છે. હવે જ્યારે પણ તમે આન્સર પહેલા આન્સર કી ચેક કરવી છે તમારે, તો અહીંયાથી તમે આન્સર કી ચેક કરી શકો છો કે ઓફિશિયલી આન્સર કી શું છે. એ લોકોએ PDF પણ બનાવીને મૂકી દીધી છે, ગ્રુપમાં પણ મેં મૂકેલી છે અથવા હું WhatsApp ગ્રુપમાં શેર કરી દઈશ. ઓકે, તો અહીંયાથી તમે વ્યૂ આન્સર કી કરવા જશો એટલે વ્યૂ આન્સર કી તમને બતાવી દેશે, તમારો એ બેઝિક ડિટેલ્સ બતાવવામાં આવશે. એના પછી તમારે એન્જિનિયરિંગ સિલેક્ટ કરવાનું, તમારે જે તમારા જોડે ક્વેશ્ચન પેપર હોય, તમારા જોડે A સિરીઝ હોય, B સિરીઝ હોય, C હોય કે D હોય, એ અહીંયા સિલેક્ટ કરશો એટલે આખું જે આન્સર કી છે આન્સર કી અહીંયા આવી જશે. આ આન્સર કી આવી જશે. ઓકે, તો આ જે આન્સર કી છે બધી આન્સર કી આવી ગઈ તમારી. 1 થી 100 ક્વેશ્ચનના જે આન્સર કી છે બધા જ આન્સર કી અહીંયા આવી જશે. ઓકે, આ પ્રોવિઝનલ આન્સર કી છે. હવે સમજી લો કે આ જ આન્સર કી પાછી આપણે કે એ જે આન્સર કી આપી છે એ આન્સર કી મારે જોવી છે કે વ્યૂ અથવા ચેલેન્જ આન્સર કી ઉપર મારે ફરીથી અપલોડ કરવું છે. હવે અહીંયાથી વ્યૂ અને ચેલેન્જ કરવું છે કે કોઈ ક્વેશ્ચન ખોટા છે તો એના માટે તમારે ફોલો આ રીતના સ્ટેપ કરવાના રહેશે. એમાં વ્યૂ અને આન્સર કી ચેલેન્જ આપવાનો રહેશે, સિલેક્ટ સબ્જેક્ટ કરવાનો રહેશે એન્જિનિયરિંગ, એના પછી સિલેક્ટ પેપર. હવે તમારા જોડે જે પેપર છે, ધારી લો કે મારા જોડે એક સ્ટુડન્ટનું પેપર A નામનું પેપર છે, હું A નામનો સ્ટુડન્ટ છું, મારું પેપર A સિરીઝનું છે, તો હું અહીંયા A સિરીઝ ઉપર ક્લિક કરીશ. ઓકે, અને એ ક્લિક કર્યા પછી અહીંયા ઓપ્શન આવી જશે. હવે અહીંયા એક ક્વેશ્ચન છે કે એની અંદર પહેલા હું તમને બતાવી દઉં. ધારી લો કે એક ક્વેશ્ચન આ પેપરની અંદર, ક્વેશ્ચનની અંદર વાત કરીએ તો કેપેસિટન્સ વાળો ક્વેશ્ચન જે પૂછેલો છે, ક્વેશ્ચન નંબર છે આની અંદર કેપેસિટન્સ વાળો, કે 18મા નંબરનો કેપેસિટન્સનો આન્સર, અહીંયા 18મા નંબરનો કેપેસિટન્સનો આન્સર બતાવે છે C, પણ એક્ઝેક્ટલી આન્સર આવે છે B. તો અહીંયા હું B ઉપર ક્લિક કરીશ. ઓકે, હવે આ પ્રોસેસ આપણે કરવાની છે. B ઉપર ક્લિક કર્યું. ઓકે, પછી એના પછી એક ક્વેશ્ચન છે તમારો કે એની અંદર થર્મલ કન્ડક્ટિવિટી વાળો પૂછેલો છે 22મા નંબરમાં, 22 નંબરમાં. તો 22 નંબરમાં 2 ઓપ્શન થઈ શકે છે, વધી પણ શકે અને ઘટી પણ શકે છે. ઓકે, તો B, A અને B બંને આવી શકે છે, વધી શકે અને ઘટી પણ A અને B બંને આવી શકે છે. કેમ એ હું તમને સમજાવું છું, કઈ રીતના આપણે એના સાથે હું પ્રૂફ સાથે બતાવીશ તમને, અને એ પ્રૂફ હું તમને WhatsApp ગ્રુપમાં શેર કરી આપીશ. વિદ્યાર્થી મિત્રો, આ ચેલેન્જ આપવાની છે, ચેલેન્જ કરવી પડશે તો તમારા માર્ક્સ સુધરશે, બાકી નહીં સુધરે. ઘરે બેઠા બેઠા એમ વિચારીશું કોઈ ચેલેન્જ કરી દેશે, કોઈ ચેલેન્જ આપણે જ પહેલ કરવી પડશે. અને મારી તો એક રિક્વેસ્ટ છે કે દરેક કોલેજના સ્ટુડન્ટો એક યુનિટી બનાવે અને ભેગા થઈ અને પોતે પૈસા ભેગા કરી અને એક જ જણા કોલેજમાંથી, દરેક કોલેજમાંથી ચેલેન્જ થવી જોઈએ. એક યુનિટી ક્લાસ વાઇઝ તમે ચેલેન્જ કરી
કરી દો તો જેથી જલ્દી બેનિફિટ મળશે. ઓકે, હવે આ ધારો કે મેં બે ક્વેશ્ચન અહીંયા મેં ચેલેન્જ કરી દીધી છે, ઘણા બધા ક્વેશ્ચન છે. હવે એ ચેલેન્જ કર્યા પછી તમારે અહીંયા એડ ક્લેમ્પમાં બકેટમાં મૂકવાનું છે. એડ બકેટ કરશો એટલે અહીંયા ઓકે આવી જશે અને અહીંયા ઓકે આવી ગયા પછી તમારે આ જે બે ક્વેશ્ચન છે એની અંદર તમારે અહીંયા ફાઇલ એટેચ કરવાની છે અને પછી તમારે એનું પેમેન્ટ કરવાનું રહેશે. ઓકે, આ સિસ્ટમ છે વિદ્યાર્થી મિત્રો ચેલેન્જ કરવા માટેની. ઓકે, આ થઈ ગઈ ચેલેન્જ કરવા માટેની સિસ્ટમ. હવે આન્સર કી જે દેખાડવાના છે એ લોકો આન્સર કી OMR શીટ બતાવવાના છે. એ OMR શીટ અહીંયાથી બતાવવા છે. OMR ઉપર જોઈશો, વ્યૂ OMR ઉપર જોઈશો એટલે OMR તમારી આખી જે છે અહીંયા બતાવશે. એમાં સિલેક્ટ પેપર કરશો, એન્જિનિયરિંગ જે પેપર સેટ હતું એ અત્યારે હાલ ઓપ્શન બતાવતા નથી કારણ કે 9 તારીખે એ લોકો બતાવવાના છે. હવે એનો ઓફિશિયલી આપણે અહીંયા જોઈ લઈએ. ઓફિશિયલી એ લોકોએ જે આપણને કહ્યું છે કે ભાઈ એસીપીસી ઉપર એ લોકોએ આપણને એક એડવર્ટાઇઝ આપી, એ લોકો એક આખું મૂકી દીધું છે કે અમે વેઇટ કે ઇન્સ્ટ્રક્શન રિગાર્ડિંગ OMR માટેની એ લોકોએ કીધું છે કે ટેકનિકલ દ્વારા કમિટી દ્વારા 4 રવિવારે જે એક્ઝામ લેવાવી હતી એ ઉપરાયેલા હાજર ઉમેદવાર પોતાની OMR શીટ 9/4/2024 ના રોજ 2 કલાકથી એની આ વેબસાઇટ ઉપર તમે જોઈ શકશો. જે મેં તમને સ્ટેપ બતાવ્યા એના ઉપરથી તમે જોઈ શકો છો. ઓકે, અને એનો વિડીયો પણ અહીંયા મૂકેલો છે એટલે તમે 9/4 તમે શું કરી શકો છો એના માટે તમે જોઈ શકો છો. OMR 9/4 થી તમે પોતાની OMR જે છે એ જોઈ શકો છો. ઓકે, અને આન્સર કી બાબતે પરીક્ષા બાબતે અપડેટ પ્રવેશ સમિતિ ઉપર આ સમયાંતરે જોવાનું રહેશે. ઓકે, આ એની ઓફિશિયલી વાત કરી દીધી છે. હવે વાત કરીએ આપણે કયા ક્વેશ્ચન રોંગ છે, કયા ક્વેશ્ચન આન્સર કી જે આપેલી છે આન્સર કીમાં કઈ ભૂલો છે એની આપણે વાત કરવાના છે. તો ફર્સ્ટ અહીંયા છે ધ યુનિટ ઓફ કેપેસિટન્સ. હવે યુનિટ પૂછ્યો છે, યુનિટ નો મતલબ થાય એકમ, એકમ નો મતલબ થાય યુનિટ. ઓકે, તો કેપેસિટન્સ C બરાબર, કેપેસિટન્સ C બરાબર શું થશે? કેપેસિટન્સ C બરાબર, હવે આ સૂત્ર છે Q/V. Q/V એટલે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ડાયરેક્ટ જોતા એમાં એવું લાગે ભાઈ Q/V આન્સર આવે, પણ Q એટલે કુલમ્બ થશે. શું થશે? કુલમ્બ. કુલમ્બ માપવામાં આવે, વિદ્યુતભાર કુલમ્બમાં મપાય અને V એટલે વોલ્ટેજ. વોલ્ટેજ એટલે કુલમ્બ નો એકમ થાય C અને વોલ્ટેજ નો એકમ થાય V એટલે C/V આવે. એટલે આ એને શું યુનિટ પૂછ્યો છે, નોટ અહીંયા એને સૂત્ર નથી પૂછ્યું, ફોર્મ્યુલા નથી પૂછી, કાં તો બે ઓપ્શનમાં ભૂલ છે. અહીંયા એનું ફોર્મ્યુલા પૂછ્યું હોય તો Q/V આવે. એનું પ્રૂફ બતાવું તમને, પ્રૂફ ધેટ બતાવું તમને કે એની જે પ્રૂફ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો. આ જે બુક નો ફોટો છે મોસ્ટલી દરેક સ્ટુડન્ટ જોડે હશે, યાની કે અતુલ પ્રકાશનની બુક છે સેકન્ડ સેમિસ્ટરની. તો એની અંદર અહીંયા કેપેસિટન્સની વાત કરી છે, કેપેસિટન્સની વાત કરી છે. જોઈ લો તો કેપેસિટન્સની અંદર એને એવું કીધું છે કેપેસિટન્સનો SI એકમ કુલમ્બ પર વોટ છે. કુલમ્બ એટલે શું થાય? કુલમ્બ પર વોટ છે. ઓકે, એટલે કુલમ્બ પર વોટ એટલે C/V એટલે કુલમ્બ પર વોટ થશે. ક્લિયર? ઓકે, એટલે કુલમ્બ પર વોટ એનો આન્સર આવી શકે છે. એટલે એક આ ચેલેન્જ આન્સર છે કુલમ્બ પર વોટ. ઓકે, ક્લિયર? એસીપીસી દ્વારા આ અપલોડ કરવામાં આવ્યું છે આન્સર કીમાં, જ્યારે અહીંયા C/V આન્સર આવી શકે છે. ઓકે, એના પછી બીજો ક્વેશ્ચન છે નીચે ધાતુ એલ્યુમિનિયમ, કોપર, લોખંડ અને ચાંદીને થર્મલ વાહકતાના આધારે ક્રમમાં ગોઠવવા છે. ઇન્ક્રીઝ એટલે કે પહેલા સૌથી ઓછી, પછી વધારે, પછી હવે કઈ એલ્યુમિનિયમ કીધી છે, કોપર કીધી છે, લોખંડ કીધી છે, ચાંદી. હવે અહીંયા તમે જોઈ શકો છો આ આપણા બુકનો કોષ્ટકનો ફોટો છે. આ બુક જે છે તમારી અતુલ પ્રકાશનની બુક છે, તો તમે નેટ ઉપરથી સર્ચ કરી લો તો એક કોષ્ટક છે અહીંયા તમે જોઈ શકો છો. ઓકે, તો અહીંયા મેં તમને બતાવ્યું છે પહેલું શું કીધું છે? એલ્યુમિનિયમ. હવે કોપર છે, લોખંડ છે, ચાંદી છે. તો અહીંયા લોખંડની વાત કરીએ તો ફર્સ્ટ લોખંડ આયન કીધું છે, લોખંડ. તો લોખંડની કેટલી છે? 7.95 છે. એટલે અહીંયા આયન પહેલું આવશે. ચલો, આયન કોની કેટેગરીમાં છે? એક અહીંયા છે અને એક અહીંયા છે. ઓકે, એના પછી એને શું કીધું છે? એલ્યુમિનિયમ પછી કોપર છે. તો કોપર અહીંયા એલ્યુમિનિયમ આવે છે અને અહીંયા કોપર છે. તો એલ્યુમિનિયમ એટલે કયું? આ એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમની 205 છે. શું છે? 205. ઓકે, જ્યારે કોપરની કીધી છે એને, એટલે શાની કીધી છે એને? કોપર કીધું છે, તાંબુ કીધું છે. તો તાંબુની 335 છે, 385 છે. તો કોણ પહેલા આવશે? એલ્યુમિનિયમ આવશે. તો એલ્યુમિનિયમ આવશે. એના પછી કોપર આવશે અને કોપર પછી ચાંદી આવશે. ભાઈ જે લોકોએ આન્સર કી બનાવી છે એ લોકો થોડું જોવો તો ખરા.
બસ 500 રૂપિયા ઉઘરાવવાની વાત ચાલી રહી છે સ્ટુડન્ટ નહીંથી ચરવી લેવાનું આપણે જોડે જોડે એ પણ મેલ કરવાનો છે કે ભાઈ અમે 500 રૂપિયા ભરવા તૈયાર છે અમે ભરીશું જ અમારા માર્ક્સની જરૂર છે અમારા ફ્યુચરની જરૂર છે પણ એ આન્સર કી બદલાય તો એ 500 રૂપિયા રિટર્ન કરવા પડશે એ તમારે મેલ કરવાનો છે કમ્પલસરી મેલ કરવાનો છે મફત નથી આવતા આપણા પૈસા ઓકે તો આનો હવે એસીપીસી દ્વારા જે આન્સર આપવામાં આવ્યો છે ડી આન્સર આપવામાં આવ્યો છે એસીપીસી દ્વારા જ્યારે સાચો આન્સર એ આન્સર આવે છે ક્લિયર આ પ્રૂફ છે આ તમારે અપલોડ કરવું પડશે મેં તમને બતાવ્યું ને એટેચ ફાઇલ ની અંદર તો આ પ્રૂફ કરવું પડશે ક્લિયર ઓકે એના પછી વાત કરીએ વર્બલ કોમ્યુનિકેશન કેન બી ઇન ફોર્મ કયા ફોર્મમાં હોઈ શકે હવે એસીપીસી દ્વારા એને રિટર્ન ફોર્મ કીધું છે પણ અહીંયા રિટર્ન ફોર્મ કીધું છે તો આપણે એક કામ કરીએ જીટીયુ ની વેબસાઇટ ઉપરથી આપણો જે ડાઉનલોડ કરેલો છે યાની કે અહીંયા મેં જીટીયુ નો જ કોમ્યુનિકેશન સ્કિલ નો એનો પોતાનો સિલેબસ છે ઓકે તો આ જે સિલેબસ છે એની અંદર 80 પેજ નો સિલેબસ છે એમાં આખી ઇંગ્લિશ નું એને કન્ટેન્ટ આપેલું છે ઓકે તો અહીંયા જોઈ શકો છો ફર્સ્ટ તમારો કોમ્યુનિકેશન ની અંદર ફર્સ્ટ છે ટાઈપ ઓફ વર્બલ તો વર્બલ કોમ્યુનિકેશન પૂછ્યું છે તો વર્બલ કોમ્યુનિકેશન ની અંદર અહીંયા તમે જોઈ શકો છો વર્બલ કોમ્યુનિકેશન જો verbal communication can be in spoken or the written form છે ભાઈ ઓકે verbal form may be oral and written as છે બે ટાઈપ છે verbal ના કેટલા છે written છે અને oral communication બંને છે યસ યા નો આ પ્રૂફ છે જીટીયુ નું જ છે આપણું ગણનું નથી જીટીયુ નું જ છે ભાઈ ક્લિયર એટલે આની અંદર પણ તમે અહીંયા પણ શું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ પ્રોબ્લેમ છે એટલે આન્સર આવશે ઓરલ આ એસીપીસી નું છે જે આન્સર ખોટો છે તદ્દન ખોટો છે સાચો આન્સર ઓરલ એન્ડ રિટર્ન છે ક્લિયર તો એક આ ચેલેન્જ કરવાનો છે દરેક વિદ્યાર્થીએ ચેલેન્જ કરવાનો છે એવું નહીં કે એક જ વિદ્યાર્થી કરશે બધા જ વિદ્યાર્થી જેટલા ગ્રુપ વાઇઝ બનાવે બધા જ વિદ્યાર્થી ચેક કરે આપણે કરવાનો છે કોલેજ વાઇઝ મને કોમેન્ટ માં જણાવશો કેટલા વિદ્યાર્થી મિત્રો ચેલેન્જ કરવાના છે ક્વેશ્ચન ને ઓકે અને હું તો કહું છું કે તમે જેટલા પણ ફ્રેન્ડ સર્કલ હોય 10 જણા ભેગા થાઓ 50 રૂપિયા ભાગમાં આવશે ચેલેન્જ કરી દો ક્વેશ્ચન ને અને પછી એ પૈસા લેવડાવવાની જવાબદારી મારી છે હું તમને પાછા અપાવડાવીશ ડોન્ટ વરી સુધરશે પછી આપણે પાછા અપાવડાવીશું અમે જે રીતે કેમિસ્ટ્રી માટે આપણે લડત કરી હતી એ રીતે આના માટે પણ લડત કરીશું અને પૈસા પાછા અપાવીશું ઓકે ક્લિયર ચલો હવે આ જે ક્વેશ્ચન છે આઉટ ઓફ સિલેબસ છે આની અંદર વિધ fx ax = a આગળ ન્યૂનતમ આ બંને જે ન્યૂનતમ ક્યારે આવે જ્યારે મેક્સિમમ એન્ડ મિનિમમ હોય મેક્સિમમ એન્ડ મિનિમમ નંબર આવડે ત્યારે આન્સર સાચો છે નો ડાઉટ એ આન્સર સાચો છે પણ આ ઓપ્શનમાં જ નથી તમારા સિલેબસમાં જ નથી ઓકે મેક્સિમમ અને મિનિમમ છે જ ને ભાઈ આ ઓપ્શન તમારું જે છે ક્વેશ્ચન આ વિડિયો એટલો વધારે વાયરલ કરવાનો છે કે જીટીયુ એસીપીસી ના એના સેક્રેટરી જોડે એના સભ્યો જોડે પહોંચવો જોઈએ એમને લાગવું જોઈએ કે ના વાત સાચી છે અહીંયા આનું પણ આપણે પ્રૂફ જોતું હોય તો હું તમને બતાવી શકું છું એનો સિલેબસ છે એ સિલેબસ પણ હું તમને અહીંયાથી બતાવી શકું છું વિદ્યાર્થી મિત્રો ઓકે ક્લિયર તમે જોઈ શકો છો આ ડિફરન્સિએશન એન્ડ એપ્લિકેશન એની અંદર કોઈ જગ્યાએ ટોપિકમાં નથી મેક્સિમમ અને મિનિમમ નંબર એને સક્સેસિવ ડિફરન્સિએશન ઓફ સેકન્ડ ઓર્ડર સુધી કીધું છે લોગેરિધમ મેટ્રિક્સ કીધી છે એપ્લિકેશન વેલોસિટી એસેલેરેશન ગિવ સિમ્પલ ફંક્શન કીધા છે ફક્ત ગિવ સિમ્પલ ફંક્શન છે મેં આના પછીનો મેક્સિમમ અને મિનિમમ નો જે ઓપ્શન છે નથી કીધો ઓકે તો આ ડિફરન્સિએશન ની અંદર કોઈ જગ્યાએ મેક્સિમમ અને મિનિમમ નથી કીધું અને છતાં પણ ક્વેશ્ચન પૂછી નાખ્યો છે આ સિલેબસ એ લોકોએ તૈયાર કર્યો છે તો પણ ક્વેશ્ચન પૂછી નાખ્યો છે ઘણા સ્ટુડન્ટો સ્કીપ કરીને આવ્યા છે બીકોઝ કેમ કારણ કે કોઈ પણ જગ્યાએ એ લોકોને પ્રેક્ટિસ જોવા જ નથી મળી એટલા માટે સ્કીપ કરેલો છે તો આ પણ એક આઉટ ઓફ સિલેબસ છે જે દરેકને 2 માર્ક્સ મળવા જોઈએ દરેક સ્ટુડન્ટે એટેમ્પ્ટ કર્યો હોય યા ના કર્યો દરેકને 2 માર્ક્સ મળવા જોઈએ કમ્પલસરી મળવા જોઈએ ઓકે એના પછી what is the rise temperature the thermal conductivity will be b હવે અહીંયા એને એવું કીધું છે ભાઈ ઉષ્મા વાહકતા તાપમાન વધતા ઉષ્મા વાહકતા શું થાય પણ કોનું તાપમાન પ્રવાહીનું તમારું ગેસનું કીધું છે કે શાનું કીધું છે હવે સમજી લો એના માટે આપણે ગૂગલ સર્ચ કરીએ તો ઘણી જગ્યાએ પ્રોબ્લેમ છે હવે આનો સાચો આન્સર જે વિદ્યાર્થી મિત્રો છે એ સાચો આન્સર એસીપીસી દ્વારા
હવે જોઈ લો અહીંયા વિથ રાઇઝિંગ ટેમ્પરેચર ધ થર્મલ કંડક્ટિવિટી ઓફ સોઇલ, સોઇલમાં શું થાય? ડિક્રીઝ થાય. સોઇલમાં શું થાય? ડિક્રીઝ થાય. ઓકે, હવે સોઇલની જગ્યાએ આપણે અહીંયા ચેન્જીસ કરીએ છીએ. સોઇલની જગ્યાએ અહીંયા લખીએ છીએ ગેસ. શું લખીએ છીએ? ગેસ. તો ગેસની અંદર શું થાય એ ચેક કરીએ. તો ગેસની અંદર ઇન્ક્રીઝ થાય છે. હવે મને કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી કર્યો એને કે ભાઈ એને વાહકતા શાની પૂછી છે, થર્મલ કંડક્ટિવિટી કોની પૂછી છે, તમારી મારી ગેસની કે કોની છે? તો અહીંયા એ અને બી બંને ઓપ્શન આવી શકે છે. કેમ? કારણ કે કાં તો વધી શકે કાં તો ઘટી શકે. લિક્વિડ ફોર્મ હશે તો વધશે, અહીંયા શું છે? ગેસ ફોર્મ છે, ગેસ ફોર્મમાં તો ઇન્ક્રીઝ થાય છે. ઓકે, અને અહીંયા જો કાઢી નાખું છું, આટલો ક્વેશ્ચન પૂછ્યો છે તો શું થશે? જો અહીંયા તો ગેસ ઇન્ક્રીઝ જ કીધું છે. ઓકે, ઇન્ક અને લિક્વિડ એન્ડ સોઇલ જનરલી ટેમ્પરેચર ઇન્ક્રીઝ ધેન થર્મલ કંડક્ટિવિટી ઇઝ ડિક્રીઝ. જો અહીંયા છે ધ ટેમ્પરેચર ઇઝ ઇન્ક્રીઝ ધેન થર્મલ કંડક્ટિવિટી ઓફ ગેસ ઇન્ક્રીઝ થાય છે, જ્યારે લિક્વિડ અને સોલિડની અંદર ડિક્રીઝ થાય છે. હવે છોકરાઓ ઘણા બધા કન્ફ્યુઝ હતા, હું પોતે કન્ફ્યુઝમાં હતો કે ભાઈ શાની લઉં, ઇન્ક્રીઝ સોલિડની લઉં યા ગેસની લઉં? તો આ પણ ક્વેશ્ચનમાં બહુ ભૂલ છે વિદ્યાર્થી મિત્રો. તો આ જેટલા પણ ક્વેશ્ચન અહીંયા તમે બતાવ્યા છે બધા જ ક્વેશ્ચનમાં વિદ્યાર્થી મિત્રો ભૂલો છે. આ એસીપીસી દ્વારાની ભૂલો છે. એના માટે તમારે ચેલેન્જ કરવાની છે, કમ્પલસરી ચેલેન્જ કરવાની છે. 100% કરજો વિદ્યાર્થી મિત્રો, તમારા બેનિફિટ માટે છે. અને કેટલા વિદ્યાર્થી મિત્રો ચેલેન્જ કરવાના છે એ પણ વિદ્યાર્થી મિત્રો તમારે મને જણાવવાનું છે. ક્લિયર? ઓકે, એક પણ વિદ્યાર્થી એવું ના હોવું જોઈએ કે ચેલેન્જ ના કરે. દરેક વિદ્યાર્થી ગ્રુપ વાઇઝ ચેલેન્જ કરો. હું સેપરેટલી નથી કહેતો ગ્રુપ, પછી એવું ના બનવું જોઈએ. પેલી કહાની સાંભળી છે ને, રાજા હતા અને રાજાએ એવું કહ્યું હતું કે ભાઈ દરેક જણાએ એક કૂવો હતો એમાં ઘઉં નાખી જવા રાતે. હવે બધા એવું છે કે આપણે નાખવા નહીં જઈએ અંધારામાં, કોણ જોવાનું છે? બીજો એવું વિચારશે સવારમાં જોયું તો કોઈ નાખવા નતું હોય. એટલે તમે એવું વિચારતા હોય કરશે ને, બીજો કોઈ સ્ટુડન્ટ હશે કરશે, જે ટોપર હશે એ કરશે, આ હશે તે કરશે, બધા એવું વિચારતા હશે તો તારીખ 15 તારીખ જતી રહેશે અને બધા સ્ટુડન્ટોને પછી આનું નુકસાન ભોગવવાનું આવશે. એનું કારણ છે જ્યાં સુધી તમે ચેલેન્જ નહીં કરો ત્યાં સુધી એ લોકો એક્સેપ્ટ નહીં કરે. મેં એસીપીસી નું ફોર્મ નથી ભર્યું, હું નથી ચેલેન્જ કરી શકતો, પણ હું મારા સ્ટુડન્ટ છે, જેટલા પણ મેં સ્ટુડન્ટ છે એ સ્ટુડન્ટને હું ચેલેન્જ કરાવવાનો છું. ફાઇનલ હું કરાવવાનો છું. મેં તો પ્રૂફ સાથે તમને અહીંયા બતાવ્યું છે અને એ પ્રૂફ અપલોડ કરી દેવાનો છું. પણ આ પ્રૂફ હું તમને વોટ્સએપ ગ્રુપની અંદર પણ શેર કરી આપીશ. જે વિદ્યાર્થી મિત્રોને પ્રૂફ જોતું હોય એ મને કોમેન્ટ કરશે કે સર અમારે પ્રૂફ જોઈએ છે, તો હું તમને 100% શેર કરી દઈશ વિદ્યાર્થી મિત્રો. અને તમારા માટેની લડત છે, આપણા ફ્યુચર માટેની લડત છે, આપણા બેસ્ટ કોલેજ મેળવવા માટેની લડત છે વિદ્યાર્થી મિત્રો. મફતના માર્ક્સ નથી આવતા, 500 રૂપિયા છે, પાછા અપાઈશું. ડોન્ટ વરી, એના માટે પણ લડત કરીશું. ઓકે, તો આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થશે. અને વિદ્યાર્થી મિત્રો દરેક ફ્રેન્ડ્સને અને દરેક મિત્રોને વધુમાં વધુ શેર કરશો. મારી પબ્લિસિટી માટે નહીં, પણ આ વિડીયો ત્યાં સુધી પહોંચવો જોઈએ કે જેથી 1 માર્ક્સ જે આપણે આઉટ ઓફ સિલેબસ પૂછાયો છે એનો અને જે ખોટા ક્વેશ્ચન છે એનો એ લોકોનો આ ખબર પડવી જોઈએ કે ભાઈ આટલા ક્વેશ્ચન ખોટા છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.